જય માતાજી. રમેશ બાંબીના સૌને નમસ્કાર. આજે તમને એક આપણા કુંડલીનો અદ્ભુત શાનદાર ગ્રહ શુક્ર વિશે તમને હું બહુ ઊંડાણમાં તમને જાણકારી આપીશ અને ચર્ચા કરું છું. અને અમુક વાતો એ આપને એ પણ જાણવા મળશે કે કદાચ કોઈ જગ્યાએ તમે જાણી નહીં હોય અને સાંભળી પણ નહીં હોય. સૌથી પહેલું, શુક્ર જેનો ઉચ્ચ હોય એ વ્યક્તિ આળસુ હોય, એને મહેનત કરી ના ગમે. અને જેનો શુક્ર નીચનો હશે એ આળસુ નહીં હોય. હવે આ તમને વાત કદાચ થોડી અલગ લાગશે, પણ તમે દરેક જણા પોતાની કુંડલીમાં જોજો એટલે આપને ખબર પડશે. એટલે કુંડલીમાં સૌથી શાનદાર ગ્રહ અને જાનદાર ગ્રહ એ લાલ કિતાબમાં શુક્ર ગ્રહ. હવે શુક્ર ગ્રહને આરામ પસંદ કરે છે. પ્રેમ, વાસના, લક્ઝરી લાઈફ, શરીરનો જોશ, આ બધી શુક્ર ગ્રહ આપે તમને. અને બીજું, કુંડલીમાં શુક્ર ગ્રહ જો એકલો જ પડ્યો હોય તે કદાપી ખરાબ ફળ આપતો નથી. બીજું, જેનો શુક્ર સારો એની મેરેજ લાઈફ પણ સારી, તેમની લક્ઝરી લાઈફ પણ સારી. બીજું, શુક્ર ગ્રહ છે એ જાતિવાદ ઉચ્ચ નીચમાં માનતો નથી. એટલે શુક્રવાળી વ્યક્તિઓને જો પ્રેમ થઈ જાય કે કોઈ જે સંબંધ થાય તે ભાઈ ઊંચ છે નીચ છે એમાં એ મહત્ત્વ નહીં આપે, પણ પોતાને ગમતું હશે એને મહત્ત્વ આપશે. અને શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે સૌથી મહત્ત્વનું એ તમારી ઘરમાં સાક્ષાત હોય છે અને છે તમારી ઘરની મહિલા, પત્ની. પત્નીને જેટલું તમે સારું રાખશો એટલો શુક્ર પાવરફુલ થશે તમારો. જેટલો શુક્ર સારો એટલી આકર્ષણ શક્તિ વધારે. હવે કુંડળીમાં શુક્ર છઠ્ઠા ભાવમાં એટલે કે કન્યા રાશિમાં નીચનો ગણાય છે અને મીન રાશિ એટલે 12મા ભાવમાં એ ઉચ્ચ ગણાય છે. અને બીજો ભાવ એટલે કે વૃષભ રાશિ અને 7મો ભાવ એટલે કે તુલા રાશિ એ પોતાના જ ઘર છે. એ શુક્રની પોતાની જમીન છે. બીજી વસ્તુ, કુંડલીમાં 1થી 7 ઘર એટલે આગળનું ઘર કહેવાય અને 7થી 12 એ પાછળના ઘર કહેવાય. એટલે શુક્ર ગ્રહ બુધ ગ્રહથી આગળ હોય તો સારો, અને પાછળ હોય તો એ તમને રાહુ જેવી અસર આપશે. એટલે 1થી 6 ઘરમાં શુક્ર હોય અને બુધ ગ્રહ 7થી 12માં હોય તે પાછળ કહેવાય. તો શુક્ર બુધથી આગળ હોય એટલે શુક્ર 1થી 6માં હોય તો સારો, અને 7થી 12માં હોય તેને બુધથી પાછળ હોય તો. બંને ભેગા બેઠા હોય તો સવાલ જ નથી. પણ શુક્ર બુધ આગળ અને શુક્ર પાછળ હશે તે રાહુ ગ્રહ જેવી અસર આપશે જીવનમાં. એટલે કે તામસી, એડિક્શન,
એ વ્યભિચારી, વ્યસની, અને શુક્ર બુધથી આગળ હોય તો કેતુ જેવો, એટલે કે કેતુ એટલે પોઝિટિવ, એ વ્યક્તિ પોઝિટિવિટી હશે એનામાં. અને 12 ઘરમાં શુક્ર હોય તો આપણે શું એનું રિઝલ્ટ મળે એની ઊંડાણમાં ચર્ચા કરું. હવે પહેલા ભાવમાં શુક્ર હોય તો પહેલો ભાવ એ સુરતનો છે અને મંગળનો ભાવ છે. સુરતની જમીન છે, એનો કારક પણ મંગળ છે, અને એની પર શુક્ર ઘર બાંધે છે એવું કહેવાય છે. એટલે સુરતના ઘરમાં શુક્ર એટલે સુરતને શુક્રની મિત્રતા પસંદ નથી. સુરત શુક્ર દુશ્મન હોય છે, અને મંગળને પણ શુક્ર પસંદ નથી. હવે શુક્રમાં પણ મંગળ શુક્રથી એ આકર્ષિત રહે છે હંમેશા. પાછું શુક્ર બહુ શક્તિશાળી નથી હોતા આ ઘરમાં, પણ લગ્નમાં શુક્ર પડ્યો પહેલા ભાવમાં એટલે વ્યક્તિ દેખાવમાં બહુ સુંદર હશે, જોજો. અને એને બોલવાનું સોફ્ટ સ્પોકન હશે, બહુ સોફ્ટ બોલતો હશે. અને બીજી વસ્તુ, સુરતને શુક્ર પસંદ નથી, પણ શુક્રને મંગળ સૂર્ય પસંદ કરે છે. શુક્રને આ 2 ગ્રહો પાછા ગમે છે. કેમ? શુક્ર એટલે સૂર્ય એટલે રાજા, એટલે શુક્રને રાજા અને પ્રભાવદાર વ્યક્તિ હોય એવા લોકો બહુ પસંદ. મંગળ એટલે પહેલવાન, શુક્ર રાજા, એટલે શુક્રને એવી વ્યક્તિઓ બહુ પસંદ હોય. પણ શુક્ર લગ્નમાં હોય અને એને જો રાહુ સૂર્ય શનિની ટક્કર મારતી હોય, ઘણા લોકો કહેતા હોય કે ભાઈ લગ્નમાં સૂર્ય છે પણ એ સુંદર દેખાવ નથી, પણ એની શરતો પણ છે. લાલ કિતાબમાં હંમેશા દરેક વસ્તુની પાછળ શરતો મૂકેલી છે. આપણે જનરલી લોકો શું કરે કે ઉચ્ચનો ગુરુ, હવે 10મે ગુરુ હોય તે કર્કનો ગુરુ થયો, મકરનો ગુરુ થયો, એટલે નીચનો થઈ ગયો. એટલે આપણે લોકો જનરલી વાંચણવાળા એવું જ કહેતા હોય કે નીચનો ગુરુ થઈ ગયો. પણ ચોથા ભાવમાં બધો સૂર્ય પડ્યો હોય તો ગુરુ પાછું એનું ખરાબ રિઝલ્ટ જરા પણ નહીં આપે. એટલે લાલ કિતાબમાં હંમેશા જ્યોતિષમાં શરતોના આધીન હોય છે દરેક ગ્રહ. એટલે લગ્નમાં શુક્ર હોય અને એ લગ્નને રાહુ સૂર્ય શનિ ટક્કર મારતો હોય તે વ્યક્તિ દેખાવમાં સારો નહીં હોય, સામાન્ય હશે. પણ એકલો હોય અને જો ટક્કર ના ખાતો હોય તે વ્યક્તિ દેખાવમાં સુંદર, એસો આરામ અને લક્ઝરી લાઈફવાળો જીવન જીવતો હશે. પહેલા ભાવનો માલિક સૂરજ છે. સૂરજ એટલે રાજા, એ તેનું કામ છે રાજ ચલાવવાનું, એને ખોટું કરે નહીં હંમેશા, અને ખોટું ગમતું પણ નથી. અને મંગળ છે સૌમ્યતાવાળો, એટલે કે બાહોશ, બળવાન, એવા લોકોને પસંદ કરે મંગળવાળી વ્યક્તિઓ. એટલે શુક્ર છે આળસુ છે, જાઓ જળીવાળો છે, એ ખોટા રસ્તે ચાલનારો છે. એટલે સૂર્ય અને મંગળ શુક્રને પસંદ કરતા નથી. પણ લગ્નમાં શુક્ર આવે એટલે મજબૂરીમાં તેનો પ્રભાવ વધારવો પડે છે. જેમ બધા પક્ષો ભેગા થઈને ઈચ્છા ના હોય છતાં પણ ભાજપને હરાવવા માટે 2 ગઠબંધન કરે અને પછી એ ચૂંટણી લડે, એટલે લગ્નમાં શુક્ર આવે એટલે મજબૂરીથી એ લોકોએ એમને પ્રભાવ વધારવો પડે છે, સૂર્ય અને મંગળે. અને આવી વ્યક્તિના મગજમાં જે વાત બેસે એ કરીને જ બતાવે અને ગેરમાર્ગે જાય પછી. હવે બીજા ઘરમાં શુક્ર બેઠો હોય
તો બીજું ખાનું એટલે વૃષભ રાશિ, શુક્રનું ઘર છે, એનો કારક ગ્રહ ગુરુ છે. એટલે એક આ કદાચ જાણવા જેવી વાત છે કે શુક્ર ઈંગાળી ઊંચો થાય તો ગુરુની તાકાત ઓછી થઈ જાય. બીજા ઘરમાં શુક્ર ઉચ્ચ થાય તો ગુરુની તાકાત ઓછી થાય. એટલે આવી વ્યક્તિ કમાય બહુ, પણ બચત જિંદગીમાં નહીં થાય, જીરો હશે બચત. કહેતા નહીં કે બરકત નથી આવતી, એ તો બરકત નહીં આવે. કારણ શુક્ર ઊંચ થાય તો ગુરુ કમજોર પડે હંમેશા. એટલે બીજે શુક્ર પૈસો બહુ કમાય પણ બચતની કોઈ ગેરંટી હોતી નથી. હવે આવા કેસમાં ઘણા લોકો ગુરુ સંજોગો વરસાદ કુંડલી જોઈને તમારે ગુરુનું પ્રબળ કરી શકાય, પણ ગુરુ પ્રબળ કરો તો શુક્ર નીચનો થઈ જાય, અને શુક્ર ઊંચ કરો તો ગુરુ કમજોર બની જાય. એટલે એક વાત બહુ અટપટું ગણિત છે એમાં. એટલે બીજે શુક્રવાળાએ બહુ જાણી વિચારીને ગુરુ અને શુક્રના ઉપાય કરવા જોઈએ. કારણ કે કમાશે તો બચત નહીં થાય, અને ગુરુ પ્રબળ કરશે તો કમાણી નહીં આવે. હવે ત્રીજો ભાવ, ત્રીજા ભાવમાં શુક્ર એટલે એક ત્યાં સ્ત્રી બેઠી છે. ત્રીજો ભાવનો કારક બુધ છે, જમીન મંગળની છે. મંગળ એટલે બાહોશ, પહેલવાન. એટલે ત્રીજે શુક્ર હશે એની સ્ત્રી મર્દ જેવી હશે. એટલે દરેક કામમાં એ ઇન્ટરેસ્ટ લે અને દરેક કાર્યમાં સ્ત્રી વ્યક્તિને સપોર્ટ કરે. એટલે કે કહેવાય કે એ વ્યક્તિ, એ સ્ત્રીમાં મંગળ જેવી તાકાત આવે. મંગળ પહેલવાનનો કારક છે, મંગળ જેવી તાકાત આવશે. અને બુધનો કારક છે એ ઘરનો, એટલે બુધ જેવો દિમાગ આવશે. એટલે એ વ્યક્તિ ત્રીજે શુક્ર હોય એટલે એની સ્ત્રી મર્દ જેવી હોય. અને બીજી ખાસ જાણજો કે જે વ્યક્તિના કુંડલીમાં ત્રીજે શુક્ર હશે એ વ્યક્તિ પોતાની સ્ત્રીથી દબાયેલો હશે. ખાસ તમે જોજો. કારણ કે ત્રીજો ભાવ બુધ અને મંગળનો છે. એટલે મંગળને શુક્ર પસંદ નથી, કારણ કે મંગળને પહેલવાન જેવી વ્યક્તિઓ પસંદ પડે છે. અને શુક્ર છે એસો આરામનો કારક. એટલે ત્રીજે શુક્ર હોય એ વ્યક્તિએ ડાયમંડ અથવા સફેદ પુખરાજ જે ધારણ કરે તેના ભાગ્યમાં વૃદ્ધિ થાય. કેમ ભાગ્યમાં? કારણ કે એની 7મી દ્રષ્ટિ સામે ભાગ્યસ્થાન ઉપર પડે છે, અને 10મી દ્રષ્ટિ ત્યાંથી 11મી દ્રષ્ટિ પડે છે લાભ સ્થાન ઉપર. એટલે ભાગ્યમાં પણ વૃદ્ધિ થશે અને લાભમાં વૃદ્ધિ થશે. એટલે ત્રીજે શુક્રવાળાએ ડાયમંડને પુખરાજ પહેરે તો એના માટે ઘણું સારું હોય. હવે ચોથો ભાવ, ચોથા ભાવમાં શુક્ર એટલે ચંદ્રનું ઘર છે. ચંદ્રના ઘરમાં બેઠો હોય એટલે આવી વ્યક્તિના 2 લગ્નના યોગ બને છે. અને બીજી એક અગત્યની ખાસ લાલ કિતાબના સૂત્રો છે, શરતો અનુસાર કે અહીં જો ચંદ્ર કમજોર હશે તો પાછા 2 લગ્ન નહીં થાય. પણ જો કુંડલીમાં ચંદ્ર મજબૂત હશે તેના 2 લગ્નના ચાન્સ વધી જશે. હવે લાલ કિતાબનું આખું
શરતો બધી બહુ અલગ છે, કદાચ જાણી તમને બહુ નવાઈ લાગશે. હવે શુક્ર ચોથા ભાવમાં આવે એટલે ચોથું ઘર છે તમારું ઘરનું સ્થાન, માતાનું સ્થાન. એટલે દરેક સુખ સગવડનું એ ધ્યાન આપે એ વ્યક્તિ, એને મળે જ વૈભવ સુખ, ગાડી બંગલા, બધું જ સુખ, લક્ઝરી જીવન પણ. એ એકલો શુક્ર બને એટલે લક્ઝરી જીવને વધારે. અને શુક્ર જોડે ચોથા ભાવમાં જો બીજો કોઈ ગ્રહ આવે જોડે પડ્યો હોય તે શુક્રને પાછું પસંદ નથી પડતું. એટલે જેનો ચોથે શુક્ર હોય ને એ લોકોનું ઘર બહુ સજાવટવાળું હશે અને ડિઝાઇનવાળું હશે. અને ચોથે શુક્રનો ખરાબ ગુણ એ કે જે સ્ત્રીની કુંડલીમાં ચોથે શુક્ર પડ્યો હોય તે પોતાના પતિની આવક જીવનમાં એકવાર ઝીરો કરાવી દેશે, એ 100% છે. એટલે સ્ત્રી પાછી એનો ઉપાય કરે તો પાછી એની જીવનમાં એમની આમદનીમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. અને શુક્રને પાછી ક્વોલિટી પસંદ છે, બ્રાન્ડેડ. અને ચંદ્રનું ઘર છે, ચંદ્ર એટલે ચલાવી લે, ચાલે. જેમ કે તમે કંઈ બૂટ લેવા જાઓ તો શુક્ર છે વાળી વ્યક્તિ હશે એ બ્રાન્ડેડ બૂટ, એડિડાસના બૂટ પસંદ કરશે. જે ચંદ્રવાળી વ્યક્તિઓ હશે એ જોશે કે સેમ એડિડાસવાળી ડિઝાઇનવાળા બૂટ અહીં ગાડી 500 મળે છે તો ખોટા પૈસા ખર્ચવાની જરૂર કરી. એટલે મૂડ ચેન્જર, ચંદ્રને મૂડ ચેન્જર કહે છે. એટલે આ વ્યક્તિઓ સવારે કંઈક વિચારે, સાંજે પછી બીજું કંઈક કાર્ય વિચારે, એનો મૂડ ચેન્જ બહુ હોય. જ્યારે શુક્ર એવો નથી, શુક્રનો વિચાર એક જ. જ્યારે બંને ચંદ્રની ઘરમાં શુક્ર બેઠો એટલે બંનેના વિચારો અલગ અલગ છે. પાછા બંને ગ્રહને પાછું ફરવું ગમે છે, ટ્રાવેલિંગ ગમે છે, એન્જોય કરવું ગમે છે, સારા કપડાં પહેરવાય ગમે. શુક્રનો સંબંધ પણ રૂપ સાથે છે અને ભક્તિ સાથે પણ છે. જ્યારે મૂર્તિ શુભ પૂજા, છબી પૂજા જે કરે છે, આપણે મંદિરમાં જઈને પૂજા કરીએ એ શુક્રની ભક્તિ છે. પરંતુ આપણે જે મંત્રો જાપ કે ધ્યાન ધરે છે, જાપ કરે છે, એટલે શબ્દોની ભક્તિ. શબ્દ એટલે ગુરુ. એટલે એ ગુરુનું રૂપ છે અને રૂપ એટલે પાછું શુક્ર છે. અને ગ્રસ્ત જીવનમાં આ બંનેની જરૂર પડે છે. તમે જોજો કે જે સંન્યાસીઓ છે એ બાવાઓ, એ લોકોને મૂર્તિની જરૂર નથી. એ પહાડ કે ગુફામાં બેસી અને એકલા માળા જપતા હશે. કેમ? એમને શુક્રની જરૂર નથી, કારણ કે એમણે એકલા જીવન જીવવાનું છે, પરિવાર નથી, વૈરાગ્ય છે. જ્યારે આપણા લોકો છે મનુષ્ય, એમને શુક્રની જરૂર છે. એટલે શુક્ર એટલે મૂર્તિ પૂજા, ભક્તિ પૂજા, એટલે શુક્ર ભક્તિનો કારક પણ છે. એટલે ગુફામાં જે બેઠેલા સાધુ સંતો હશે, મોટા સંતો, એ પોતાના રૂમમાં કે કારણ કે એ આરતી પણ નહીં કરતા હોય કોઈ દિવસ, જોજો. કારણ કે એમને એ ભગવાને ફૂલ પણ નહીં ચડાવતા હોય, કારણ કે એમને રૂપ જોઈતું જ નથી, એમને શુક્ર જોઈતો જ નથી.
જે વ્યક્તિ મૂર્તિ પૂજા કરે, મંદિરમાં ફૂલ ચડાવે ભગવાનને, એક આ ઉપાયના તौर ઉપર કહું છું, તો એ લોકોનો શુક્ર હંમેશા ઊંચ થાય છે. એટલે શુક્રની મીઠાશ અને ગુરુનું જ્ઞાન એ જીવનમાં બહુ જ ગૃહસ્થ જીવન માટે બહુ જ જરૂરી છે. શુક્ર ખરાબ હોય, જોજો તમે, જેનો શુક્ર ખરાબ હશે ને એ દરેક સ્ત્રી એમ જ માની લેશે કે હું જ લક્ષ્મી છું. અને શુક્રને મજબૂત કરવો હોય તો તમારી ઘરની સ્ત્રીને બહુ સારો રાખો. અને ભગવાને સ્ત્રીને એટલી મોટી તાકાત આપી છે કે ભલાનું ભાગ્ય બદલી કાઢે છે. ભાગ્ય બદલી કાઢે છે અને એને કોર્ટ કચેરીમાં પણ જઈ શકે છે. એવી એની તાકાત, બે સ્વરૂપ છે એના. બીજી એક જોજો કે હાલમાં લોકો સ્ત્રીઓ ટેટુ બનાવે છે, આર્ટિફિશિયલ ઘરેણાં પહેરે છે. જિંદગીમાં કોઈ બી લેડીઝે ટેટુ કરવું નહીં અને આર્ટિફિશિયલ ઘરેણાં પહેરવાની. કાં ચાંદી પહેરો કાં સોનું પહેરો, કારણ કે ટેટુ ધરાવશો એટલે શુક્ર તમારો ખરાબ થશે. શુક્ર ખરાબ થાય એટલે તમારી એસો આરામ, જાઓ જલાલી બધું ખતમ થતું થાય ધીરે ધીરે. આની અસર છે ને લાંબે ગાળે પડતી હોય છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યાં જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં ત્યાં દેવી દેવતાઓનો હંમેશા વાસ હોય છે. ઘણા લોકો મારી જોડે આવે છે અને કહે કે ભાઈ ધન નથી આવતું. અલા ભાઈ, તારા ઘરમાં જ લક્ષ્મી છે, તારા ઘરમાં જ લક્ષ્મીનો વાસ છે, સ્ત્રી છે, એને સાચવ. ભગવાનના મંદિરે જા, ત્યાં ફૂલ ચડાય, ઓટોમેટિક શુક્ર પાવરફુલ થશે, ઉચ્ચ થશે, ફળ આપવું જ પડશે. પછી મોટાભાગની અપેક્ષા મારી જોડે આવે છે તે એવી જ હોય છે, 15 દિવસ ઉપાય કરે અને પછી કે ફળ મળવાનું, તરત ફળની અપેક્ષા રાખે. પણ મિત્રો, તમે કોઈ કંપનીમાં નોકરી કરો, 10-12 જેટલા તમે સિનિયર થાઓ, તમને અનુભવ થાય, કામ કરો, ભણે કરો, પછી તમારો પગાર વધે છે. એકદમ પ્રમોશન ના મળે. પણ ધીરજ માણસને રાખવી નથી. હવે બીજી વસ્તુ કે 12મે શુક્ર ઊંચનો કહે છે, બરાબર, મીન રાશિમાં શુક્ર ઊંચનો. પરંતુ 12મે શુક્ર ઊંચ લાલ કિતાબના નિયમમાં શરતો બહુ ધ્યાન રાખવા જેવી છે. એ ઊંચનું પરિણામ ત્યારે જ આપશે જ્યારે કુંડલીમાં રાહુ ગુરુ તાકાતવર હશે. બાકી ગમે એટલો ઊંચનો શુક્ર હશે પણ રાહુ ગુરુ જો કમજોર હશે તેનું ફળ નહીં આપે. અને 6ઠે શુક્ર નીચનો, એ નીચ પરિણામ ત્યારે જ આપશે કે જ્યારે બુધ કેતુ પણ ખરાબ હશે. 6ઠે શુક્ર હોય નીચનો, પણ કુંડલીમાં જો બુધ અને કેતુ એના સારા હશે તે ખરાબ પરિણામ નહીં આપે. એટલે જે વ્યક્તિને 6ઠે શુક્ર હોય પણ કુંડળીમાં બુધ પાવરફુલ હોય તે લોકોએ જરાય ગભરાવું નહીં, એમનું ગૃહસ્થ જીવન સારામાં સારું ચાલશે. હવે 5મે શુક્ર, કુંડલીમાં 2 જ ઘર જે એકલાના પોતાના ઘર છે. એક 4થે ચંદ્ર કર્ક રાશિ
એનો કારક માલિક પોતે એકલો જ છે. પાંચમું ખાનું સૂર્ય, એનો માલિક એકલો જ છે. એટલે આવે તો જે સ્વજાતિ ઋણ કહેવાય, એ સૂરજનું ઘર છે. ઘર સૂરજનું અને જમીન ગુરુની. એટલે કુંડલીમાં ગુરુ અને સૂરજ ખરાબ હશે તો આવા લોકોને બાળકો વધારે હશે. જોજો, પણ બાપ કહેનાર કોઈ નહીં હોય. એક બાળક ના હોય એટલે તો પણ હવે શુક્ર પાંચમા ખાનામાં, એટલે એનો કારક છે સૂર્ય, અને એનો માલિક સૂર્ય છે, અને ગુરુ પણ એ ભાવનો કારક છે. એટલે એમાં પાંચમા ભાવમાં શુક્ર આવે એટલે સ્વજાતિ ઋણું બને છે. કારણ સૂરજનું ઘર, ગુરુની જમીન કારક. એટલે તમે જોજો કે જેની કુંડલીમાં ગુરુ અને સૂર્ય જો ખરાબ હશે તો આવા લોકોને બાળકો વધારે હશે, પણ બાપ કહેનાર કોઈ નહીં હોય. એટલે લાલ કિતાબમાં એના ઉપાયો અને ગુરુજીએ, બ્રહ્માજીએ બહુ અદ્ભુત સૂત્ર આપ્યા છે, પણ સાથે શરતો પણ મૂકી છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. પછી સાતમે શુક્ર, છઠ્ઠા ભાવનું તો મેં તમને આગળ કીધું કે આમાં સૂરજ શુક્ર ઊંચનો આવે છે, નીચનો પડે છે. પણ ક્યારે નીચનું ફળ આપશે એ પણ મેં તમને સમજાવ્યું. હવે સાતમે શુક્ર એ જો જે ગ્રહ બેઠ્યો હશે એ તેવું ફળ આપશે એવું. અને જો એકલો શુક્ર બેઠો હશે સાતમા ભાવમાં તો એ ગૃહસ્થ જીવન બરબાદ કરી કાઢે છે. એકચુમાં સાતમા ખાનામાં એનો માલિક શુક્ર છે, પણ ગૃહસ્થ જીવન બરબાદ કરે છે. આ કદાચ વાત તમને નવાઈ લાગશે. હવે આઠમા ભાવમાં શુક્ર આવે, જેની કુંડલીમાં આઠમા ભાવમાં શુક્ર હોય તો મિટ્ટી કી જલી હુઈ औरत, એટલે ગુરુજી કિતાબમાં એવું કહે છે કે સ્મશાનની ભૂમિની બળેલી માટી એટલે મામલો ગરબડ. પણ પાછું એક ધ્યાન રાખજો, આધ્યાત્મિક માટે આઠમે શુક્ર બહુ સારો, પણ પતિ પત્નીના સુખ માટે એ પ્રોબ્લેમ ઊભા કરે છે. થોડુંક કંઈ બેમાંથી જેમ કરે તો એ વ્યક્તિ ઉછળીને બોલવા માંડે. પણ પાછું આઠમે શુક્ર ધન માટે પાછો સારો, પૈસો તમને આપે, પણ ગૃહસ્થ જીવન બરબાદ કરે. એટલે ઘણીવાર એના માટે ઉપાય પણ છે કે ગંદી નાલીમાં તાંબાનો પૈસો કે ફૂલ એને વેવડાવે તો આઠમે શુક્ર એ પોતાનું ખરાબ ફળ આપતો બંધ થઈ જાય છે. હવે નવમે શુક્ર હોય જેની કુંડળીમાં તો ગૃહસ્થ જીવન ખરાબ. નવમે શુક્ર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ સારો નથી. શુક્ર સંબંધી બીમારી પણ આપતો હોય છે. અને જનરલી જેનો શુક્ર ખરાબ હોય એને કિડની સંબંધી રોગો થાય, પથરીના રોગો થાય, યુરિન ઇન્ફેક્શન, ગાયનેક પ્રોબ્લેમ, ડાયાબિટીસ, સેક્સ્યુઅલ ડિસઓર્ડર,
આંખોની લેટીનાનો પ્રોબ્લેમ, આ અવશ્ય જેને આંખનો પ્રોબ્લેમ હોય એનો શુક્ર ખરાબ હશે. પછી સ્કિનના પ્રોબ્લેમ, આ બધા રોગો છે જેનો શુક્ર ખરાબ હોય તો જ થાય. હવે 10મે શુક્ર શનિના ઘરમાં, એટલે વ્યક્તિને આળસુ બનાવે અને એ વ્યક્તિ ઇશ્ક મોહબ્બતમાં પડે. અને જો છોકરીને 10મે શુક્ર હોય તે છોકરાને બગાડીને લઈ જાય, કારણ કે એના તરફ લોકોનું આકર્ષણ પેદા થાય, પણ આળસ બહુ જ એ વ્યક્તિમાં આવે. ઘણા લોકોની ઘરમાં કહેતા તો બહુ આળસુ છે, કામ નથી કરતો, પણ એકચ્યુઅલમાં એના ગ્રહે એને આળસુ બનાવે છે. એટલે 10મે શુક્ર હશે, જેટલો શુક્ર ઊંચનો હોય વ્યક્તિ એટલી આળસુ હોય. અને જેની પત્ની બહુ હાર્ડ વર્કિંગ હોય એ બહુ ખુશીની વાત નથી, એ શુક્ર ખરાબ હોય એટલે હાર્ડ વર્કિંગ કરે પણ પૈસાનું સુખ એ ના આપે. હવે 11મે શુક્ર, આવા લોકોને ધનની આવશ્યકતા બહુ જ હોય છે. ધન તરફી એમનું માઇન્ડ બહુ જ ચાલતું હોય, પણ આવા લોકોનું મન બહુ જ ચંચળ હોય. એટલે કે લટ્ટુની જેમ ગુમવાવાળું મન હોય. આ 11મે શુક્રવારની ખાસ ખાસિયતો છે. અને કારણ કે એ ઘર પાછું ગુરુનું કારક છે ઘરનો, અને ગુરુનો શુક્ર પસંદ નથી, એટલે આ લોકોના મન ચંચળ અને લટ્ટુની જેમ ઘૂમવાવાળા હોય આવા લોકો. હવે 12મે શુક્ર, 12મે શુક્ર ઉચ્ચનો ગણાય છે, પણ એ ઉચ્ચનું ફળ શુક્ર એટલે એસો આરામ, જાઓ જલાલી, પૈસા સુખ ભાઈ ક્યારે આપશે? એ વ્યક્તિની ચાલ ચલન સારી હશે તો જ, નહીં તો જરાય સુખ મળશે નહીં. અને 12મે શુક્રવાળા હંમેશા એ અધર રિલેશનમાં પણ આકર્ષિત થતા હોય છે. આ તમને દરેક 12 ભાવનું બતાવ્યું. હવે તમને વિચાર આવતો કે 7મે શુક્ર પોતાનું ઘર છે, એનો માલિક છે, એટલે તોય ખરાબ ફળ કેમ આપે એકલો હોય તો? કે 7મે શુક્ર સારો એ પોતાની જમીન ઉપર જ છે, પરંતુ આળસુ બનાવી કાઢે. હવે ઘર ચલાવવા માટે તો પૈસાની જરૂર પડે. હવે આળસુ હોય તો પૈસા કમાવા જાય નહીં. પાછો 7મે શનિ ઉચ્ચનો ગણાય છે, એટલે કે દિગ્બલી. એટલે કેમ કે વિચારો મામલો ગૃહસ્થિનો છે, 7મું ખાનું, અને તેને ચલાવે છે શનિ. એટલે લાલ કિતાબમાં એને 2 પાટની ચક્કી કહી છે, એટલે 2 પથ્થરની ઘંટી. કે ઘંટીને ફેરવવા માટે એનું હેન્ડલ હોય છે, જે હાથો એ લોખંડનો, એ લોખંડ એ શનિ છે. એના વગર જીવનની ચક્કી ચાલશે જ નહીં. એટલે 7મા ભાવમાં 2 ભાગ છે, એક ભાગ શુક્રનો છે અને એક ભાગ બુધનો છે. એનો ત્યાં બુધને એનો પણ કારક છે અને શુક્રનું પણ ઘર છે. પણ એ 2, બુધ એટલે વિચારો, શુક્ર એટલે ગૃહસ્થ જીવન. એટલે
એ આ બે વિચારોને બે જ ઘંટીના પડ છે. હવે એ ઘંટીના પડને ચલાવવાને કારણે ત્યાં પાછો શનિ ઊંચનો થાય છે સાથમે. એટલે બે પડ વચ્ચે ઘંટીનું જે હેન્ડલ છે એ બે પાર્ટને ઘુમાવવો પડે, એટલે શનિ એને ઘુમાવે છે. એટલે સાતમે શુક્ર છે એ એકલો ગૃહસ્થ જીવન ચલાવી શકતો નથી, એટલે એને સપોર્ટ શનિનો જોઈએ. એટલે સાતમે શુક્ર હોય તો કુંભ લગ્ન વ્યક્તિ અવશ્ય કરવા જોઈએ. બીજું, શુક્ર બુધ સાથે બેઠા હોય તો બુધ સાસુ, શુક્ર પત્ની, એટલે સાસુ વહુને પણ બહુ ના બને. પતિ સાથે સારું બનશે પણ સાસુ સાથે ઝઘડા થશે. અને શુક્રચંદ્ર હોય તો પણ ખરાબ, કારણ કે ચંદ્ર મન છે અને ચંદ્ર બહુ મૂડી માણસ છે. એનો મૂડ હોય તો થાય, બાકી ના કરે. ચંદ્ર સારાવાળા લગ્ન અવશ્ય કરે, કારણ કે લગ્ન પહેલાં એ શુક્ર હોય છે, એટલે સ્ત્રી લગ્ન પહેલાં શુક્ર, લગ્ન પછી એ ચંદ્ર બને છે, બરાબર. એટલે માતા. પણ આપણે લગ્ન પછી શુક્ર જોઈએ છીએ કે લગ્ન પછી શુક્ર કહેવાય, પણ શુક્ર તારા ઘરમાં, તમારા ઘરમાં શુક્ર એટલે પત્ની તો આવી જ ગઈ છે. એટલે લગ્ન પછી શુક્ર તો ઘરમાં આવી જ ગયો છે. એટલે રિલેશનને ચલાવવો હશે તો શુક્ર નહીં પણ ચંદ્ર ચલાવશે. ચંદ્ર એટલે મન, બરાબર. શુક્ર આવી ગયો છે, હવે તમારું મન એને નિભાવવા માટે. એટલે કહે છે ને કે લગ્ન પછી તમારે પૈસાની પણ તમારું ચંદ્રને પ્રબળ કરવાનો. શુક્ર ઘરમાં આવી જ ગયો છે, પત્ની આવી ગઈ છે, લક્ષ્મી આવી છે, પણ એને મન, તમારું મન મજબૂત કરવાની, ચંદ્રને પાવરફુલ કરવાની જરૂર છે. કારણ કે શુક્ર એ રોમાંસ અને વાસનાનો ભોગી છે, પણ એ ઉદ્ભવ ક્યાંથી થશે? મનમાં ઉદ્ભવ થશે તો જ તમે રોમાન્સ કરી શકશો ને. એટલે મન ઉદ્ભવ માટે જરૂરી છે ચંદ્ર, મન. જેનો ચંદ્ર સારો હશે એ ઘરડો થશે તો પણ રોમેન્ટિક જ એ વ્યક્તિ હશે, એના મનમાંથી રોમેન્ટિક મૂડ જશે નહીં. અને શુક્રની ફિલોસોફી એ છે કે જે વ્યક્તિને પ્રેમ કરશે તેને છોડશે નહીં. એટલે શુક્ર એ પોતે એકલો જીવે છે, જ્યારે ચંદ્રની ફિલોસોફી એ એકલતાની નથી. ચંદ્રની ફિલોસોફી એકલતા, શુક્ર એકલો જીવે છે, એટલે શુક્ર ચંદ્રને બનતું નથી હંમેશા. અને એ પણ છે કે શુક્ર ચંદ્ર વગર કંઈ જ કામ કરી શકતો નથી. શુક્રને ચંદ્રની જરૂર પડે જ. તમને રોમેન્સ કરવાની ઈચ્છા ઊભી થાય એ મનમાં એટલે ચંદ્ર તમારો પ્રબળ હોય એટલે શુક્રને ચંદ્રની હંમેશા જરૂર પડે જ. એટલે આ બધી લાલ કિતાબના મેં તમને શુક્ર વિશે જાણ કરી. બહુ અદ્ભુત એમાં ગુરુજીએ શ્લોકોનું આખું એ વર્ણન કર્યું છે. લાલ કિતાબ છે સામુદ્રિક શાસ્ત્રને બેઝિક પાયા ઉપર જ આધારિત છે. આપણી જે કુંડલી ઉપર જ બેઝિક સામુદ્રિક શાસ્ત્ર હોય એની ઉપર જ આધાર, પણ આનું થોડુંક પ્રિડિક્શનને આના ઉપાય થોડાક અલગ ટાઈપથી છે અને સચોટ નિવારણ એમાં છે જ. એટલે શુક્ર સારો કરવો, નંગ પહેરવો, ના પહેરવો, અને તમારા જીવનમાં કયા ભાવમાં તમારો શુક્ર છે નીચે કોમેન્ટમાં લખશો, ત્યારે હું સોલ્યુશન પણ આપીશ. જય માતાજી.